કચ્છની કલાનગરી ભુજોડીમાં લુપ્ત થતી 400 વર્ષની વુડન કાર્વિંગ કળા હવે માત્ર ગણતરીના કારીગરો જ વારસો સંભાળી રહ્યા છે. કચ્છની ધરતી પર અનેક લોકકળાઓ આજે પણ જીવંત છે, પરંતુ કેટલીક કળાઓ સમયની સાથે ધીમે ધીમે લુપ્ત થવાની કગર પર છે. એવી જ એક અનોખી અને અદ્ભુત પરંપરાગત કળા છે ભુજોડીની વુડન કાર્વિંગ લાકડાની કોતરણી કળા, જેનો ઇતિહાસ અંદાજે 400 વર્ષ જૂનો છે. એક સમયે રાજા મહારાજાઓના મહેલો શોભાવતી આ કળા આજે માત્ર થોડા કારીગરોના હાથમાં જ સીમિત રહી ગઈ છે. ભુજોડી, જેને કચ્છની કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આ કળા પેઢી દર પેઢી વારસામાં મળી રહી છે. રાજાશાહી સમયમાં આ કળાનો ઉપયોગ સોફા સેટ, ટેબલ, ડાઇનિંગ સેટ, પૂજામાં વપરાતા બાજોઠ, પાટલા અને અન્ય સુશોભન વસ્તુઓ બનાવવા માટે થતો હતો. લાકડાની સપાટી પર સૂક્ષ્મ અને જીવંત ડિઝાઇન કોતરવાની આ કળા કારીગરોના કુશળ હાથે જ જીવંત બની રહે છે. હાલમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને ભુજોડી અને બન્ની વિસ્તારમાં મળીને માત્ર 30થી 35 જેટલા કારીગરો જ આ પરંપરાગત કળાને જીવંત રાખી રહ્યા છે. આ કળા શીખવાની પ્રક્રિયા કોઈ સંસ્થામાં નહીં, પરંતુ કુટુંબ પરંપરાથી જ ચાલે છે, જ્યાં દાદા પિતા પાસેથી પુત્ર અને પૌત્ર સુધી જ્ઞાન પહોંચે છે. મારું નામ છે જયમલ માયા મારવાડા. હું રહું છું ભુજોડી ગામમાં ને મારું કામ છે લાકડાનું વુડ કાર્વિંગનું. આ કામ છે ને વર્ષો પહેલાં મારા બાપ દાદા પરદાદા કરતા હતા. એને 400 વર્ષ થઈ ગયા આ કલાને. અને આ કલા બહુ જૂની છે, લુપ્ત થાય છે કલા. ને આ કલામાં જો કામ કરે છે એ કારીગર હવે ઓછા રહ્યા છે કચ્છમાં, કારણ કે કલા લુપ્ત થાય છે કલાને. એમાં બધા જો કામ કરીએ છીએ એ જો સાધનો હોય એ બધા દેશી સાધનોથી જ બને છે. આમાં કોઈ મશીનરી યુઝ નથી કરતા અમે. ટોટલ દેશી સાધનથી હાથથી થાય છે. અને આમાં કોઈ નકશો બીજો પહેલે કાંઈ બનાવવો ન પડે. એક પીસ હાથમાં લઈ લીધો, એ પીસમાં શું બનાવવાનું છે એ મારે ખ્યાલ કરવો પડે, વિચારવો પડે કે મારે ફૂલ બનાવવાનું કે વેલ બનાવવાની, એ મગજથી જ બધું થાય. કારણ કે એ વસ્તુ બધી હાથથી ટોટલ થાય છે. લાકડામાં જો કાર્વિંગ કામ, વુડ કાર્વિંગ આ ક્યારે થતો હતો, રાજા મહારાજા બધા જો કરતા હતા ત્યારે એની ડિમાન્ડ સારી હતી. અત્યારે એને ઓળખે છે, એ લે છે. આમ અમારી કલા છે લુપ્ત થાય છે કલા. આ કલામાં અમારા જો પરિવાર છે એ બધા સંગ્રહેલા છે. મારા છોકરા છે, રાજેશ છે, વિજય છે. અને મને આ કલામાં મને એવોર્ડ મળેલો છે 1970માં મળેલો, અને 1920માં રાજેશને મળેલો છે. 2020માં 2017માં મને મળ્યો છે, 2020માં રાજેશને મળેલો છે. અને પછી આ કલામાં ઘરમાં જો છે બૈરા છે એ બધું ભરતકામ કરે છે. ભરતકામમાં બધો કચ્છી ભરતકામ જો થાય છે એ બધો ભરતકામ જો ઘરમાં છે બૈરા બધું ભરતકામ કરે છે. એમાં 98માં મળેલો છે ભરતકામમાં મારી ઘરવાળીને સ્ટેટ એવોર્ડ મળેલો છે. તો એ ઘરમાં જો છે જેટલા પરિવાર છે બધા આ કલામાં સંગ્રહેલા છે. અને આ કલા છે અમારી વારસાગત છે, બાપ દાદા પરદાદાથી થાય છે. આમ તો અમારો વર્ષો પહેલાં હું રહેતો હતો ગામડામાં, ખાવડાની બાજુમાં લુડિયા ગામ છે. એને ત્યાં બધો કલા મારા દાદા પરદાદા જો કરતા હતા, મારી બાપા પાસે હું શીખેલો. અને આ કલા છે વારસાગત કહેવાય છે, કારણ કે એ કલામાં શીખવામાં બહુ ટાઈમ લાગે છે. ને આ કલામાં જો ધ્યાન દઈએ તો જ થાય કલા. એટલે આ કલા જો લાકડાની નકશીકામ છે. આ કલામાં જો વસ્તુ બનાવીએ છીએ એ તમને કહું. નાના નાના કોસ્ટર બને, પછી એમાં પૂજા માટે પાટલા બને છે, પછી ટ્રે આવે, ખુરશી આવે, ટેબલ આવે, ફર્નિચરમાં ઘણું બધું ઝૂલા આવે, ડાઇનિંગ ટેબલ આવે, ઘણી બધી વસ્તુઓમાં બધું નકશીકામ હાથથી થાય. અને આ બધી જો સાધનો છે એના સામગ્રી ટૂલ આવે એ બધો હાથથી જ બનાવવા પડે. સ્પેશિયલી કે આ માર્કેટમાં મળતા નથી. એટલે ટોટલ બધું હાથથી જ જો આ કલા કરીએ છીએ અમે. ભુજોડીના જાણીતા કારીગર જયમલ માયા મારવાડા છેલ્લા ઘણા વર્ષોથી આ કળાને સમર્પિત રહ્યા છે. તેમણે આ કળા પોતાના પૂર્વજોથી શીખી છે અને આજે તેમની 10મી પેઢી પણ આ પરંપરાને આગળ વધારી રહી છે. તેમના પરિવારના સભ્યો દ્વારા તૈયાર થતી કૃતિઓ દેશ વિદેશમાં પ્રશંસા મેળવી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મોટા શહેરો ઉપરાંત વિદેશમાંથી પણ કલા રસિયાઓ અહીં આવીને આ કળા શીખવાની ઉત્સુકતા દર્શાવે છે. લાકડાની પસંદગી પણ આ કળામાં મહત્વનો ભાગ ભજવે છે.
સાગવાન, સીસમ, લીમડો, બાવળ અને આંબા જેવા વિવિધ પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે. તેમાં ખાસ કરીને લીમડાનો લાકડો વધુ પ્રચલિત છે, કારણ કે તે એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તેમાં જીવાત લાગવાની શક્યતા ઓછી હોય છે. સાથે જ તે ટકાઉ અને ખર્ચમાં સસ્તું હોવાથી ગ્રાહકો માટે અનુકૂળ છે. આ કળામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ ખાસ હોય છે. બજારમાં તૈયાર મળતા સાધનોના બદલે કારીગરો પોતાની જરૂરિયાત મુજબ લુહાર પાસે ખાસ ઓજારો તૈયાર કરાવે છે. ચોરસી, હથોડી અને વિવિધ પ્રકારના કોતરણી સાધનો વડે લાકડામાં સુંદર ડિઝાઇન ઊભી કરવામાં આવે છે. લાકડાની વસ્તુ બનાવીએ, જો નાનીમાં નાની વસ્તુ બનાવીએ, એક સમજી લો નાનો કોસ્ટર લઈ લીધો, એ મગજમાં વિચાર આવે કે મારે કોસ્ટર બનાવવો છે, તો એમાં સમજી લો ટોટલ રંધો મારી, ઘસાઈ કરી, પેપર મારીને ડિઝાઇન બનાવી, એટલે સમજી લો 1 કલાકમાં, અડધી કલાકમાં થઈ જાય. ડિઝાઇન પ્રમાણે હોય એટલે 50 રૂપિયાથી કરે અને 50,000 સુધી, 5,000, 50 રૂપિયાથી કરે, 100, 200, 500 એવી રીતે ડિઝાઇન પ્રમાણે અમારા ભાવ હોય છે. એટલે 50,000 સુધી એ વસ્તુ ડિઝાઇન પ્રમાણે અમે બનાવ્યું છે. એમાં પહેલાં કીધું કે બધી વેરાયટી આવી જાય એમાં, એટલે કોસ્ટરથી કરે, પૂજાનું પાટલું આવે, ટ્રે આવે, બોટલ આવે મુખવાસની, પછી બાજોટ આવે, ખુરશી આવે, ટેબલ આવે, ઝૂલો આવે, એ બધી વસ્તુમાં અલગ અલગ ડિઝાઇન પ્રમાણે જ ભાવ હોય છે. એ પ્રમાણે બનાવ્યું છે અમે. જયમલ મારવાડા અને તેમના પરિવારને તેમની અદ્ભુત કલાની કામગીરી માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. તેમને ઇંગ્લેન્ડની ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની માટે આ કળા માત્ર રોજગારનું સાધન નહીં, પરંતુ એક વારસાગત ઓળખ છે. આજે જ્યારે આધુનિક મશીનો અને મશીન મેડ ફર્નિચરનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે આવી હસ્તકળાઓ માટે પડકારો વધી રહ્યા છે. છતાં પણ ભુજોડીના કારીગરો પોતાની પરંપરાને જીવંત રાખવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આવતી પેઢી આ કળા સાથે જોડાય અને કચ્છની આ અનમોલ ધરોહર વિશ્વભરમાં વધુ પ્રખ્યાત બને, તે માટે સરકાર તેમજ સમાજ બંને તરફથી સહકાર અને પ્રોત્સાહન ખૂબ જ જરૂરી બની ગયું છે. 1 મહિનો પહેલાં મને ઇંગ્લેન્ડનો એવોર્ડ મળેલો છે આ કલામાં જ, જો લાકડાની કરીએ. અને બીજો પહેલાં ચાઇના જઈ આવે 2007માં, એ બધો ગવર્મેન્ટને ખર્ચે. અહીંયાથી આવવા જવાનું, રહેવાનું ત્યાં, ને ત્યાંના જો અહીંયાથી દિલ્હી જઈએ, દિલ્હીથી બધા ગાઈડ હોય, ત્યાં સમજાવે, ત્યાંની ભાષા હોય, એટલે ત્યાં રહેવાનું. ને ત્યાં જો કલા છે એનું લાઈવ ડેમો કરી બતાવવો પડે, જે તમે કારીગર છો તો તમે કામ કરી બતાવો. એટલે આ કલામાં ત્યાં ગવર્મેન્ટ ત્યાં લઈ જાય અને ટોટલ ખર્ચો ગવર્મેન્ટનો જ હોય, ને ત્યાં લાઈવ ડેમો કરીને પબ્લિકને બતાવવો પડે કે આ મારી કલા છે, આ બાજુ તૈયાર છે ને આ બાજુ વેચીએ છીએ. એ રીતે ચાઇના ગયો હતો, પછી બાંગ્લાદેશ ગયો હતો, એ પણ લાઈવ ડેમો કરીને બતાવ્યો ત્યાં, ટોટલ ગવર્મેન્ટને ખર્ચે. પછી ગવર્મેન્ટના ખર્ચે અહીંયા બધા એક્ઝિબિશન થાય છે, સૂરજકુંડ છે, ટેરફેટ છે, અને ગુજરાતમાં પણ ઘણા બધા થાય છે, મુંબઈમાં, દિલ્હીમાં, પૂનામાં, બધી જગ્યાએ થાય છે. તો ગવર્મેન્ટને ખાતે એક્ઝિબિશનમાં અમે જઈએ છીએ ને એ ત્યાં લાઈ ડેમો કરી બતાવીએ, જો ઓરિજિનલ વસ્તુ હોય એ જ લઈ જઈએ, કોઈ મશીનરીને લઈ જઈએ. ટોટલ હાથથી કામ જો થતો હોય એ કરી બતાવીએ ત્યાં. અને આમાં અમારે ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ છે, પછી હસ્તકલા સેતુ છે ગાંધીનગર, એન્ડસી છે ગાંધીનગર, એ લોકો લઈ જાય બધો, ત્યાં એક્ઝિબિશનનો બધો વ્યવસ્થા એ કરે છે. મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. કચ્છ જિલ્લા પંચાયતની ભદ્રેશ્વર સીટના તમામ ગામોના મતદાતાઓ તથા ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને મારા પર મૂકેલા વિશ્વાસ થકી વિજય પ્રાપ્ત થયું છે. તે બદલ હું સર્વે મતદાતાઓ, ભાજપના કાર્યકરો, સર્વ સમાજના આગેવાનો, મિત્રો તેમજ દરેક લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આવનારા 5 વર્ષ દરમિયાન મારી જવાબદારી નિભાવી વિકાસના દરેક કામો કરતો રહીશ તેવી ખાતરી આપું છું. આભાર. તલક્ષી જખુભાઈ ફફલ, ભદ્રેશ્વરની કચ્છ જિલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર. ફરીને દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યો છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની
તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો.
બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર।